ભાઈ ઘડી જા રહીને અરે હું તો લોકેશન તો મારું નામ છે બોરવિલ ને હું આવી ગયો આ ખતરનાક જંગલમાં અને આ ખતરનાક જંગલમાંથી તમારે કેમ જીવતું બહાર નીકળવું એ હું તમને શીખવાડવાનો હોઉં તો આજે મારો સાથ દેવા આવવાના છે ઇન્ડિયનના સુપરસ્ટાર કીવી ખોસર અને એનો ખોસરા કાઢી નાખવાના છે આજે તો કીવી ખોસલ આમથી આવે છે બગડાથી બોલાવતા પ્રેમમાં જેમ પડ્યો એમ આવી પડી તો કીવી ખોસલભાઈ તમારો કેવો સફર રહ્યો? સફર તો તમે જોયો હમણાં જ કેવો હતો. તો હું આજે તમને શીખવાડી કે આ જંગલમાંથી તમારે કેમ બહાર નીકળવું, કેવી મુશ્કેલીમાંથી તમારે બહાર નીકળવું, એ બધું હું તમને આખું ડિટેલ શીખવાડી. બહુ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી અને હું તમને ખબર જ છે કે મારા એક ફિલ્મ યુરી પછી મેં ઘણી બધી ફિટનેસમાં ધ્યાન દીધી છે. અને પછી હમણાં થોડાક દિવસો મહિના પહેલા મારી લગ્ન થઈ ગયા. કટરીના કે ફાયરી હું વાત કરે તું તો ચાલો આપણે આપણો સફર ચાલુ કરીએ. હાલો મોર થાવા. આ જંગલ ક્યું છે બોરવિલભાઈ? આ જંગલની હજી તને કઈ ખબર નથી. આ જંગલમાં મોટા હાવજુન મોટા દીપડા ને એવા બધા રહ્યા આમાં. અને ઢાલ કાચબા એવા છે કે પગ આખા ખાઈ જાય એવા. હા કાચબા એ તો અકારી ના હોય. અરે આયા માંસાહારી ઓલા કાચબા છે. આ જંગલ જ એવું છે. અરે ગમે એ ના હોય હું કીવી ખોસર કરી નાખી. અહીંયા તમને મારા જંગલમાં તમને ખબર હોય હું તમને શીખવાડી કે આમાંથી તમારે કેમ નીકળવાનું જીવતું બારું. તો હાલો. તો અમે જે જંગલમાં જાય હોય ત્યાં ના મળે ખાવાનું કે ના મળે પીવાનું, ઓનલી ખાલી રખડવાનું અને ઘણી મુશ્કેલો અમારી સામે આવે પણ અમારે બીવાનું નથી ને હિંમત રાખવાની છે. જેમ બને એમ જલ્દી આગળ વધવાનું છે. સફર કરતી વખતે ઘણી જગ્યાએ અમારે બેને બાંધવાનું થઈ જાય કેમ કે અમારે બેને કૂતરા મીંદડાની ઘોડે પડે એટલે અમારે બેને સોલ્યુશનનો હલ કરીને આગળ વધવાનું છે. નહીં કે કૂતરા મીંદડાની ઘોડે સટાસટી બોલાવવાની નથી થતી. અમે સફર करता पहुंच गए घाटा जंगल में और घने जंगल में पहुंच गए हैं और हमारे यहाँ को हमको मिलता नहीं है. हमें रास्ता ढूंढने की कोशिश में पर कोई रास्ता मिल नहीं रहा. हमें लगता है हम भूला पड़ गया है और कीवी खोसल भाई का पीछे से पाद निकलते हुए हम आगे उसको खेदते हैं और आगे बढ़ाते हैं क्योंकि उसको अभी बहुत दिक्कत हो रही है आगे बढ़ने में क्योंकि घनी झाड़ियाँ है और ઘણું બધું જંગલ है. વીડી ઉપર વીડી છે અને આમ ચાર પૈગે નીકળવામાં બહુ જ તકલીફ થાય અમને અને કોણિયું સોલી નાખી તોય નહીં હિંમત નહીં હારવાની. કીવી ખોસરભાઈના ગોઠણ પણ સોલાઈ ગયા. કીવી ખોસરભાઈની હાલત જોઈને તમે વિચારતા હશો કે કીવી ખોસરભાઈને वगर डबले क्या जावू जो है. काफी हमने सफर तय किया और हम थक भी गए और बारिश भी चालू हो गई है और यहाँ का नज़ारा तो आप देख सकते हो बेहद खूबसूरत नज़ारा है. આમાં રસ્તામાંથી લઈ આવે આમાં કાંટા લાગીને હવે સોલાઈ ગયું. અહીંયા જંગલમાં તો સોલાય જ જાય ને, કાંટા જ લાગે ને કાંટા હોય તો હવે શું કરવાનું? હવે રાત ખાવા 2-3 કલાકની વાર છે તો હવે સાના ઘરે નહીં જવાનું. અરે અહીંયા રાત રોકાવાની છે. હા હવે સાના મુનો ઝૂંપડી બનાવી કઈક રહેવાનું. તમને નહીં આવડતું? હું યાર મદદ કરું ને તારી. તને એવા હાથું ભેગો લીધો, તને હું શીખવાડું કે શું કરવાનું શું નહીં કરવાનું. હથિયાર લેતો જા, એનાથી લાકડા કાપી નાખ. લાકડા કાપીને પછી મારા આગળ બધું હથિયાર બધું એમ તો હું લઈ આવું. જો કેમ છે હાલે શું થાય છે? ઓલા ઝારાઓમાંથી કાંટાઓમાંથી કાઢ્યો ત્યારે આ ક્યાં ગયું તું? આમ કરતો રસ્તો ન કરે માણસ.
ભૂલાઈ ગયું કે આમાં મારે હથિયાર પડ્યા હોય ઈ તો હું ભેગો સોલાનો હું તારી પેલા હતો આના કરતા કટરીના પાસે પડ્યો રહ્યો તો સારું હતું. આવી મજૂરી તો ઘરે ના કરવી ને ઠમણે જ દૂતું તો આ તો મારે આઈ આટલું હાલ્યા ને હા બેર ભાઈ આવી જાવ મને થઈ ગયો અત્યાર સુધી હું તો ક્યાં ભાઈ તું માં જીરીક હું કહું જીરીક વિહામો ખાઈ લો બાકી તું કાઢી લે સબરો માણા હો હા એમ તો મેં ઢગલો કરી દીધો હવે બનાવ્યા ના ઢગલો કરીને શું કરવાનું છે અહીં લાકડા ક્યાં લાકડા બકડા કાપી કે નહીં બધું એમ જ છે એવું છે અત્યારે તમને નહીં આવડતું તમને આવડતું નહીં ખાતા આવડે બધી ઘણી બધી લઈ હું ઝૂંપડી બનાવી તમે ખાવાનું કેવાની અત્યારે હું આમાં જડીબુટી ગોતી આવું કઈક અને પછી તને ખવડાવું મારે ખાવું છે હા બનાવ્યા જબર કઈ આમ જાવ હો આમ હા જાની ભાઈ ઓલા માછલા ડુંગરમાં જાની જાતો હોય ને એટલે આમાં ક્યાં જડીબુટી ગોતવા જાવે મને કાંઈ ખબર પડતી નથી માલાભાઈ ની હવે કાંઈક ઓલાને ખવડાવું તો જો ભૂખો મારી નાખવા હું મીંદડા જેવાને મળી ગઈ આજ ગોતતો તો આ હે કઈક ખાવાનું પણ હું હોય મને ખબર નથી પેલા ઓલાને ખાવા દે પછી હું ખાય હું થાય જોઈ ખાવું તો ખરા ને ભૂખું મરી જાઉં હું પણ આ હે કઈક ખાવાનું જો કારા કારા હાથ ભરાઈ રહી મારો પટો ખાઈ લે ને એટલે પછી મારે ઉપાધિ નહીં આજ તો એને કામ કરાવીને આખા ડુંગરમાં દોડવું નહીં તો મારું નામે બોરવેલ ફોરવેલ નહીં બનાવી નાખ્યું એમ ભાઈ હું વાત છે આમાં રાત નીકળી જાય જય રે ભાઈ તો હવે હાલ આમાં કઈક બેહવાનું પર્યાણ કરી કઈક હાલો તો રાત મને બીક લાગે ભડકો કોણ કરશે ભડકો હાલું તને હમણાં શીખવાડું કહું એમ કરતો જાજે ભડકો આ ભડકો કેમ કરશું ભડકો આ ઘણી હું તને શીખવાડું હુકા લાકડા હું લઈ આવ્યો એ તો બધું જ હવે ઉભો રહે હું પાણા તને દઉં તને પાણામાં ખબર ના પડે હું જે પાણા દઉં ને ઈ જ તારે પાણા રાખવાના કેમ કે આમાં ઓરિજિનલ પાણા હોય ઓરિજિનલ હાલે આ પાણા હાલે હરગાય ઈ શું કર્યું 1 hour later. Ten hours later. એલા ત્યાં હરગાયું કે નહીં એ મારથી નો આખી રાત તો નીકળી ગઈ ને બાકી કેમ બાકી રાત નીકળી ગઈ પણ તે હરગાવામાં રાત કાઢી નાખી હેલા રાખ ડેર
તમે ઓલું ખાવાનું તો જે ભૂખ લાગી ખાવું છે તારે કા બપોરે મને આમાંથી ગોતવા દે જડીબુટી. મેં આમાં ઘણી જાતની જડીબુટી નાખી હોય અને ખબર પડે આમાં હાજી આપણા આ જે હું તને જગ્યાએ લઈ આવ્યો ને એમાં દુનિયાની વનસ્પતિ એવી છે કે ઈ ખાવાથી માણસ હે ને આમ તાકતવર બની જાય, તાકતવર. અને ગાય કાલા હોય ઈ જાણી મોટી ખૂટિયાને હરાવી નાખે ને પાડાને હરાવી નાખે એવો બની જાય માણસ. મારે તો સલમાન ખાન ને હરાવો હોય બોરે કાઢવા દે મને. હાલે એટલે કે ભાઈ અરે આ એક ખાવાથી હે ને સીધો હે ને માણસ આમ તાકતવર બની જાય, 5 દી લગન ખાવું ના પડે. હા તું ખાય પછી હું ખાય. તમે પેલા આ તો મરી ગયો, હવે શું કરવું?